નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદીજીની કેબિનેટ બેઠક, અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, 25 જૂને રાજકોટ બંધનું એલાન। તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો, વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય, ખેડૂતોના દેવા માફી અંગે સમાચાર, રાહુલ ગાંધીનું રાજીનામું, આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો, મહિલાઓના ખાતામાં દર મહિને 1,000 રૂપિયા જમા થશે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો, આ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો છે વધારો। રાશન કાર્ડ, આધાર કાર્ડ ધારકો માટે સમાચાર, એસબીઆઈમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયા સુધીની લોન, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। હજુ 3 દિવસ વરસાદની રાહ જોવી પડશે। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના હવામાન સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ પણ વધવા લાગ્યું છે। અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ હવે આગામી દિવસોમાં તોફાની બને તો નવાઈ નથી, કારણ કે તોફાની વરસાદના અણસાર દરિયામાં દેખાવા લાગ્યા છે। ત્યારે કયા પવન સાથે ધોધમાર વરસાદની છે આગાહી? દરિયો બન્યો તોફાની, ઊંચા મોજા ઉછળ્યા છે। દક્ષિણમાં દે ધનાધન, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ। હવે ક્યાં તોફાની બનશે વરસાદ? દક્ષિણમાં દે ધનાધન અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદ બાદ ચોમાસું આગળ વધવા લાગ્યું છે। હવેનો વરસાદ ભારે પવન અને આંધી સાથે તોફાની બનવા જઈ રહ્યો છે, તેનો અણસાર પણ દરિયામાં દેખાવા લાગ્યો છે। વલસાડમાં તિથલમાં આવેલા તિથલના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને બીચ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા પણ ઉછળ્યા છે। દરિયાના દેવ જાણે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હોય તેવું નજરે પડ્યું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ડબલ હપ્તા। ખેડૂતો માટે બજેટ 2024 પહેલા સારા સમાચાર આવી શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 2024માં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે। બજેટ 2024માં રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વધારવાની રકમ જાહેરાત કરી શકાય છે। જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તો 2,000 રૂપિયાનો મળે છે, એટલે કે કુલ મળીને ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક સહાય મળે છે। સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3 ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી શકે છે। હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે, એટલે કે ખેડૂતોને હવે વર્ષે 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 25 જૂને રાજકોટ બંધનું એલાન। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મેદાન પર ઉતરશે। કોંગ્રેસે 25 જૂનના રોજ રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે અને તે જ દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ કરાયો છે। સહકાર આપીને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે અપીલ પણ કરી છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। રાશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેને લીધે હવે કેટલાક લોકોને મોટો લાભ પણ મળી શકે છે। તેમજ સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે, જેમાં હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને 10 કિલો રાશનની થેલી
પોતાના ઘરે ડિલિવરી કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે. રાજ્યમાં પસંદ કરાયેલા 60 વર્ષથી વધુ વયના નાગરિકોને તેમના ઘરે રાશન છે તે પહોંચાડવામાં આવી શકે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફી અંગેનો ફેસલો. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધુ રૂપિયાની લોન લીધેલી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે. દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે. મિત્રો સાથે વાત કરીએ તો આમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે. તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવે છે. જ્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે, ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં તે જોવાનું બાકી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓના ખાતામાં દર મહિને 1,000 રૂપિયાની સહાય. દેશમાં ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ઝારખંડમાં મહિલાઓના એકાઉન્ટમાં દર મહિને 1,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્યમાં સરકારની આ યોજનાથી 38 થી 40 લાખ મહિલાઓને ફાયદો થવાનો છે. ઝારખંડ સરકાર ખૂબ જ જલ્દીથી પશ્ચિમ બંગાળની લક્ષ્મી ભંડાર યોજનાની જેમ જ મહિલાઓને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવશે. મળતી માહિતી મુજબ આ યોજનાનું નામ મુખ્યમંત્રી બહેન બેટી સ્વાવલંબન યોજના રાખવામાં આવ્યું છે. રાજ્યમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ સરકાર મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડશે, પરંતુ એ માટે નાણાં વિભાગ અને કેબિનેટની મંજૂરી જરૂર છે. બીજી બાજુ મુખ્યમંત્રીએ કહ્યું છે કે મહિલા, બાળ વિકાસ અને સામાજિક સુરક્ષા વિભાગની સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે 25 થી 50 વર્ષ વય જૂથના તમામ શ્રેણીની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ગુજરાતને હજુ 3 થી 4 દિવસ વરસાદની રાહ જોવી પડશે. હાલ ગુજરાતમાં વિવિધ ભાગોમાં છૂટાછવાયેલા વરસાદી પડી રહ્યા છે, પરંતુ મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3-4 દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે. જણાવી દઈએ કે કેરળ અને પૂર્વોત્તર ગુજરાતમાં પણ નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી બાદ 10 દિવસ ગુજરાતના કાંઠા નજીક પહોંચી ગયા પછી નવસારી પાસે છે તે અટકી ગયું છે ચોમાસું. મિત્રો એટલે કે ગુજરાતને હજુ 3 થી 4 દિવસ વરસાદની રાહ જોવી પડશે. મિત્રો આધાર કાર્ડમાં નવા નિયમો. UIDAI અનુસાર આધાર કાર્ડ ધારકો તેમના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેમના આધાર ડેટામાં તેમનું નામ બદલી શકે છે. કોઈપણ વ્યક્તિ તેમના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે. આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જાતિ અપડેટ કરી શકો છો. બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણ એટલે કે સરનામું અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની સમય મર્યાદા નથી. કોઈપણ વ્યક્તિ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેમના માટે કોઈ પણ મર્યાદા નથી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગૃહમંત્રી આવશે ગુજરાત પ્રવાસે. કેબિનેટ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. શુક્રવારના રોજ અમદાવાદમાં 2 સ્માર્ટ શાળા સહિત કેટલાક પ્રોજેક્ટ ખુલ્લા મુકાશે. ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી તેઓ પોતાના મત વિસ્તારથી કરી શક્યા હતા. આ સાથે ગાંધીનગરમાં વિકાસના કાર્ય પર ખુલ્લા મૂકશે. CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે યોગ દિવસમાં જોડાયા હતા. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર. કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. મિત્રો સરકાર 8મા
પગાર પંચની રચના કરવાની યોજના બનાવી રહી છે. આ સિવાય સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થામાં કુલ 4% વધારો થશે, જે બાદ પગારમાં બમ્પર વધારો થશે. લગભગ 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. જૂનના અંતમાં અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં તેની જાહેરાત કરી શકાય. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે. યોજના હેઠળ 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી મળશે. નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવશે. PMUYના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે. જો કે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળી રહેશે. મિત્રો, હવે આ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો છે વધારો. કર્ણાટક બાદ હવે ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં વધારો કર્યો છે. આવતીકાલે એટલે કે 22 જૂનથી પેટ્રોલ ડીઝલના ભાવમાં 1 રૂપિયા અને ડીઝલમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. મિત્રો, અગાઉ કર્ણાટકમાં તેલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય. જો વિદ્યાર્થિનીઓને ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરી રહી છે તો તેઓ સરકાર તરફથી 50,000ની સ્કોલરશિપ મેળવવાની છે. આ માટે નમો લક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. જે વિદ્યાર્થિનીઓને ધોરણ 9 અને 10માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થિની તેની માતાના બેંક એકાઉન્ટમાં દર મહિને 500 રૂપિયા એમ કુલ મળીને 10,000 રૂપિયા, ધોરણ 11 અને 12માં તે વિદ્યાર્થીઓને દર મહિને બેંક એકાઉન્ટમાં 750 રૂપિયા એમ મળીને કુલ 15,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, સોના અને ચાંદીના ભાવની અંદર વાત કરીએ તો મિત્રો, આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 810 રૂપિયા મોંઘું થઈને 73,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. 22 કેરેટ સોનું 67,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ પહોંચ્યા છે. તો ચાંદી 1,500 રૂપિયા મોંઘું થઈને 94,000 રૂપિયા પ્રતિ કિલોએ ભાવ પહોંચ્યા છે. મિત્રો, આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આર્થિક સહાય આપવા માટે સરકાર વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજનાના ઘણા પ્રતિસાદ મળ્યા છે અને અત્યારે આ કાર્ડ હશે તો તેને સહાય. એક કાર્ડમાં અનેક ફાયદાઓ સુધી 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમોનો લાભ આપે છે. ઈ શ્રમ કાર્ડ ધરાવતા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગારી માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મળી શકે છે. મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર નજર કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીના 1,700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જ્યારે જાડી મગફળીના ખેડૂતોને 1,000થી 1,300 રૂપિયા ભાવ મળ્યા છે. જ્યારે ઝીણી મગફળીના ભાવ ખેડૂતોને 1,000થી 1,240 રૂપિયા સુધી ભાવ મળ્યા છે અને તેમની આવક 1,400 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાંની આવક હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાંના 320 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. મરચાંના ભાવ ખેડૂતોને 1,300થી 3,400 રૂપિયા સુધી મળ્યા હતા. મિત્રો, SBIમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયા સુધીની લોન મળશે. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ છે, જે હેઠળ SBI અથવા તો અન્ય કોઈ બેંક એકાઉન્ટમાં ખાતું ખોલાવવા પર ખેડૂતોને પોસાય તેટલા વ્યાજ દરે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7%ના વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજ દરમાં 3%ની છૂટ આપે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ આ યોજનાનો લાભ 18 વર્ષથી 75 વર્ષની ઉંમરવાળા દરેક ખેડૂત મિત્રો લઈ શકે છે. ટામેટાના ભાવમાં થયો છે વધારો. ડુંગળીની સાથે જ હવે ટામેટા પણ મોંઘા થવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાના છૂટક ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. દેશમાં ઘણા ભાગોમાં છેલ્લા 15 દિવસથી ટામેટામાં લગભગ બમણો વધારો થયો છે. એવું માનવામાં આવ્યું છે કે તેમની કિંમત વધવાના ટ્રેન્ડ ઓછા આગામી 20 દિવસ સુધી ચાલશે.
તેનું મુખ્ય કારણ પુરવઠામાં ઘટાડવા, મુખ્યત્વે તેમની ખેતી પર નિર્ધારિત વિસ્તારમાં ઘટાડવાના લાભ લ્યો અને આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મિત્રો, ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ ખેડૂત પોર્ટલને આજથી એટલે કે 18 તારીખથી 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પાણીના ટાંકાના બાંધકામ વગેરે માટે સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. માહિતી અનુસાર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે છે તે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાય લક્ષી યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાઓ ખેડૂતો છે તે સરળતાથી અને ઘરે બેઠા લાભ મેળવી શકે છે. રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી માટે ખેડૂતોએ 7/12, 8A ઉતારા, બેંક પાસબુક, આધાર કાર્ડના પુરાવા તરીકે આપવાના રહેશે.